મારી ડેલિકેટ હવે તમારે તો સીઝન ખોલી ગયો. અલ્યા શેની સીઝન? હા પૂડા હવે ડેલિકેટ ની સોટણી આવે. એટલે કોઈ આ સીઝન ન કહેવાય. અને આવી સીઝનમાં તો ના આવે ને તો સારું. હવે તમારી સીઝન આવે તો તમે ખેતરમાંથી 5-25 બોરિયા ભરશો. ઓય અને અમારી સીઝન આવી તમારે તો 10 લાખ રૂપિયા નાખવાના થશે ને મૂળ. ઓય મજા કહેવામાં સારું લાગે. એકવાર ખર્ચો કરે ને 5 વર્ષ સીઝન આવે તારે તો. એટલે હવે નથી રહ્યું એવું. હવે ત્યાં તો મારો વાલો ખર્ચો વધી ગયો અમુક ને પીવાનો તો પાછું આખા 5 વર્ષ ગાળ્યા પડવા. અને અમારે તો સીઝનમાં વાયુ હોય ને મારો બેટો પાછા માવઠો થાય પણ તો વાયુ બિયારણ ને બધું જાય ને કોઈ ના આવે. એ બધું હાસું પણ હવે પહેલા એવું નથી રહ્યું. હવે અત્યારે પબ્લિક છે ને બધી જાણકાર થઈ ગઈ છે એટલે હવે તેમાં જાણાયો. શેની દણકાર થઈ ગઈ છે પબ્લિક? જ્યાં જોતો આવડી ડુલ લઈને નાખ્યો. એટલે આ રંગળીએ દાવા જોતો. ડુલે માજી શરીર પ્રમાણે લીધી છે એટલે ભાઈ એવું નથી. હા. હું ઘરે રંગળીઓ ગોત્યો પછી છોકરા આડાવડો નાખ્યો છે. બરોબર. રંગળીઓ ન દળ્યો તો હવે પછી ના ના આમ તો લઈ જાય તો વાંધો નહીં. એરિયા મોટો ને ભાઈ તારે બરોબર છે. જમીન જાગીરી મોટી એમ. ભાઈ તું દે કર. હા મારો બેટો રોજ કે આ ડેલિકેટ ના સોટણી આવીને સોંગ હોય આવ્યું. હો મારો બેટો મોટણીમાં સમા હું ખુશી છું. એટલે આ સોટણીમાં સોમાં નથી કુછ તારો. એટલે આ સીઝન જ એવી બગાડી છે. સોટણી તો સોટણીના ટણ જ છે પણ હવે આ કુદરતના બધા ખેલ છે. તો પણ પણ સારું છે ટાટામાં સારી સોટણી રહે મારો બેટો સોમાં હવે હું કરીને બેઠો. મારા માટે તો ભાઈ સારું છે. અત્યારે શું સોટણીનો પ્રચાર કરવા ઘરી ઘરી તડકામાં રખડવું પડતું હોય છે. કુદરતની દયા મારા ઉપર તો ભાઈ. અચ્છા અને ખેડૂતોનું બધું રાહત તાળ કર્યું કોઈ નહીં? અમે જ્યાં છેડી જ નથી. હા તે આપણે તો બીજે 8 લાખ છે ને. ખેડૂતોનો વિચારો જરાક એ થોડુંક સમજો. એવું લાગે છે આના સોટણીમાં કેમ થાય છે. સોટણીમાં તો એ માટે તમે યાદ કરાવી છે તો વાત કરો તો મને જો મુખી તમારા સરપંચની સોટણીમાં અમે ચેમ રખડ્યા છો તો તમને ખબર તારો મોટા પાયે ગણ ગઉં એટલા ઓછા મારો ભાઈ. ઘરના ગોદાના ખર્ચીને 5-25 વાપર્યા છે. પોટલી લીધી છે. અફેણે જેટલું બાળ્યું છે. કદી તારા પાસે રૂપિયાનો હિસાબ મજદ કહો કોઈ દી નહીં. હે તો હવે ડેલિકેટની સોટણી આવી છે તો થોડું તમારે સંભાળવું પડશે. કેમ છે કોઈ ફોર્મ બીજો ભરે છે સામે કે? અરે ઈ જ વસ્તુ છે. મને પક્ષમાંથી ફોન આવ્યા છે પાર્ટીઓમાંથી હા સોટણી ફોર્મ ભરવા સારું કરીને એની ટિકિટ આલવા માટે. અચ્છા તો મારે 2 દાડા લાવવું પડશે. બરાબર કશું વાંધો નહીં. 2 ધડકથી મોન ભગત બેઠા અહીંયા. એમાં પાછું મેં તો કીધું હું હોય ચોક નજીકમાં રાખો મીટિંગ તો મીટિંગ પાછી તે ઓલી દરિયાવાળી શું કે ગોવામાં મીટિંગ રાખી છે. મારી છબછબીઓ મારવાની. હવે માજા શિખર ત્યાં ટિકિટ હાલવા લઈ જાય છે. શિખર રમતે રમાડવા લઈ જાય કોઈ. ડેલિકેટ ખટકડા છે ગોવામાં દરિયા કિનારો છે અને પાણી પાણી નાવાનો દીવ થઈ જાય છે. ઉંમર ને ભૂલી જાતો ના કદાચ દરિયામાં હબ બોલાવતો. ના મારા ધોતીઓ પહેરીને થોડો દરિયામાં તો અહીંયા માછલીઓની મને બીક આવે મારી વાળી ચો ગોતવી તો પસંદ. અમારું શું કામ છે પછી હોય તારે પડ્યું તું થાય. અરે મારે એમ છે ભાઈ કર રેટું ચગુડો એકલો રાજી બીઆઈ તો 2 દાડા તો છું તો તમે 2 ઊંઘો આવતો ને ભાઈ વારા ફરતી તમારે તેમ શેર થાય એમ. અને હવે આમ તો બાદરીએ ઊભી છે ત્યાં રોજના પોટનો ભાગે પી તો અરે બાદરી તો ઠીક છે આપણે બાદરીનું બાજુમાંથી કાઢશે હું આમ તો ડેલિકેટમાં ના પણ ઢોલિયો અહીંયા તો રાખવો પડે ને. અરે એ બધું વાત હાસી. બાકી આપણે બાદરીમાંથી કદી કમાઈને કાઢી નાખ્યું છે. આ તો હવે પબ્લિકને બતાડો પણ હવે તને ખબર છે મને ખબર છે હવે પગથી શું પાવે. ખરી તો વાંધો નહીં તો તારે 2 ધડકથી હશે. તો એક કામ કરો હા 1 દાડો ભગત તું વેલા લે 1 દાડો હું દઈશ. હવે 2 દીની તો વાત છે. બરોબર. તો કાલે તું આવજે હું પરમ દાડે આવી. કાલે મારે થોડું કામ છે. કાલે કાલે એટલે અરે હું આવીશ બસ. વિચારે છે ને તો એમ. અરે એમ નથી કેતો મેં કીધું કાલે ભગત આવ પ્રમદી હું આવું કશું વાંધો નહીં હું આવીશ બસ. મારો પાઈ પડખે ઉભો છું હું કપરાઈશ નહીં. તમારી થોટણીયામાં પાછું મેં દિન રાત કર્યો હવે છે. પોડા બાઈશ યાર મને ખબર છે મારો જગુડો મારો ઘોડિયા મૂકતો સમજ્યા નહીં તો ઘોડિયું ખવે કરીને હું થોટણી તોડ્યો છું. કોકને ઘરે જઈને પ્રચાર કરું તો ઘોડિયું મેલીને એક હાથે હેસોડતા ને એક હાથે મેં એને પ્રચાર કર્યો છે થોટણીનો. ના ના ખરો શરદી થોડીક મને આવે તો હવે કર દઉં. બસ એડવું જ છે મારે તો હાલ આવતો ટાઈમ છે મૂકી ગયો આવતો પાછો. હા ભલે તો મો સંપલ પહેરી નહીં જાય પૂડા કાંઈ આ પહેરી જાય. અલ્યા એ આ ડેલિકેટ તું પણ
લોભ ગતું મેલતો ને આ 30 રૂપિયા વાળા શું કેમ પહેરે છે એટલે પણ આ ડુશીને પડ્યો તો પછી કીધું શું પડ્યો ના, વપરાય એટલે પેલા વાપરો. આવે એટલે ડોશીના બાના મત કે 30 રૂપિયાના તારા સંપલ છે અમને ચી નથી ખબર આ મારે તો થાતા અમને નથી નહીં પણ સમ- ગામના છોકરાને ખબર છે કે 30 રૂપિયા વાળા લાલ પટ્ટીના સંપલ તારા છે એ બધું મેલો બધી વાત હવે આપણે અંદર બધું ખાનગી રાખવાનું હારું તો હવે મોટા ટાણે વિયાળું કરીને આવું આ હટાવ દે અને મોય તો મારે માળા કરવાની છે ને હજી દીવા બત્તી અને હું શું કહું મુખી તો આવશે હવે પણ પરમદાડે તો ટાઈમ સર આવજો અરે પૂજા વગર અને મારા જગુડા ઉપર નજર રાખજે એક નંબરનો તમારી થી જો મારે કૂટે ભાગે લાગે હું કોઈ થાય નહીં પાછું ના ના મારો તો મને છે એમ તો છોકરો ડાયો કે એનો મોમો છે ને મારો પંઠ ઉદાડી નાખશે મારો વાલો તો પેટમાંથી પાછળ પાણી ડગાવતા નહીં તમ તાર ચિંતા કર્યા વગર તો અમે થન પછી એમ ઓહો માર તો પછી બાર તેમાં બોલ ને એ દે હારી જાય ને એને એક બિયર આલવાનું બરોબર બકરી ત્યાં મોટા બીર પીવા આવો જો મોટી ના ભૂત દઉં કોઈ પાળી ના જાય ને એટલે પણ તો અત્યારે મરજે માયો પોત તો હું ઘર બારો નાખો તો ફોફા પડી જાય મારા બાર નાખો મારા કાકો કરી આવ્યા બારે જતા આયા નથી શું છે ચોક બાર જતા કે હું મોડો આવશે એમ કઈ જતા એવું હે હોય તો હવે તો આ રહેશે ને હવે તો આયા રાશી તો તું આટલી ઘડી ચો હતો અરે રસ્તામાં મોડો છો પણ મારે આબામાં તકાન બકાતા રડી રડી ના બોપડી તો તું ડેરી હતી પણ ઘરે ગયો જ નથી ના તો બેણો ચો મિલ્યું બહેનો તો ઈપડી ક્ષેત્રમાં પણ જાઈસ્તા લેતો જાય બરોબર તો આપણે ડેરીએ મળ્યા એના પછી તું ખરીદ નહીં ગયો ના તો હવે હું કર થોડી વાર લૂડો પટાઈ દો 5 દાણાનો કરો ને લૂડો એટલે હોંસ વાળો નાખી રાજ મને પટાય પણ ભલે ના આપણે તો પણ તો ડેલિકેટ ને ચાર પટાવશું એટલે કેમ ચાર કરશું એક મિનિટ મારા સુધી વધારે બાર નીકળ્યા છે મુદી તીજો રેડ સૌથી ઓછું ચાર નીકળે મોની બિયર સૌથી ઓછા ને હેરલ નહીં ચારે ચાર ઘરમાં પડી જો એક બારી થી પણ એક જ બારી બીડ પર બીડ પાસે ન હોય બીડ પીવું તો બીડ એ મોડ તો 10:30 વાગ્યા પ્રાગ જાડો થાય પણ અત્યારે આટલા થોડી વાર આગતા નહીં પડ્યા હોય ને લા ના હોય પૂરા ટાઈમ જોઈને તું 11 વાગવા આયા ભાગવા તો જરે કરશે પ્રો સાહસ તારે ઘડિયાળ ને ઠકણો હતો સાહસ કરશે એ કરતા ને તો પછી એવું ખબર ના ઉઠો એ પેલા મોટે રૂમાલ બોતો ભૂવેલા રોમાલ તો મોટા રાખતો જ નહીં રોમાલ તો પાણી ચાતો દાદી ચાતો ખબર પડી જશે હું તમને ચીડી દઈશ હું ચીડી દઈશ એમ કરો પેરણ નો પલોડો આખો દે પોલે વજન પણ એક આઈડિયા માર પેરણા લો મારા હાલ છે મારે કોઈ બધું નથી પાર્સલ રે દે એક કામ કર ને ઘણા લાંબા ભગવાન એટલે હાડા કરી પરા હો એ મને તેમ થોડું થોડું દેખાય છે ને નેલ દે એટલે હું ભૂલી છું આવા નાવા રાશે મને એમ થઈ ગયું હેડો આ હેડો હવે એ ચેડી હું રહી છો બોલતો નહીં લે ગોઠી હા જગુ કેટલો ડરપોક છે આ તો પણ આમ કે બીએન થોડો રહેવાનું હોય કે મારી થોડા નાખે છે ને કાકો પણ ડેલિકેટ બાને તો આપણે કિડનેપ કરીને અંદર પૂર્યા પરા તોય બીઆઈ છે 3 દાડાથી ઘરે નહીં આવતું જો હજી તો ડેલિકેટ બન્યા નથી ને મોરથી ડેલિકેટ નો કોટ પહેરીને ફિલિંગ લેરાઈ જગુ હેરાન કરે જગુ એ જગુ બોલો બાપ છે કોઈ હાફ નથી એવો જેમ બેન ભાજ્યો એટલે બામાં શું તમારે બીક ખરી ને ડેલિકેટ બીક? ટીટા મારી બીક જેવી
પણ બા વડીલ માણસ ખરી ને તમે પણ હે બા એ બધું મારે જગું છે ને જગુ ઘર નથી આવ્યો ના તો ગપુ ને બે ભેગા હશે આ તો એને મેલ દો કે કરી કોમ છે હારો હું મેલો અને ટીટાનો બાપ ક્યાં છે મુખી મુખી બા ની કઈ ખબર નહીં શેતરામાં જાય છે આટો બીજો મારવા એટલે મેં એને બાજરી ટોળવા રાખ્યો તો મારી બાજરી ખવડાવી પી અરે ભલે રાજુ ઊંઘવા જ ના આવ્યો શું કીધું બા એટલે આ મુખીને એમ ભણાવીને ગયો તો હું ગયો તો મીટિંગમાં રાજી હા તમે ઊંઘવારું કરીને બાજરી ઊંઘવારું કરીને ભણાવીને ગયો તો મૂકીને તો રાજી આવ્યો જ નહીં આખી બાજરી ખાધી પીધા અને તમે ચા હતા રાજે કીધું મીટિંગમાં મીટિંગમાં હતા તારી ફેરવી પી આખી બાજરી પર છાણી મેળવી પી મુખી બા બાજરી ઊંઘવાયા હતા એમ એટલે એટલું તો ખરી કે ઊંઘવાયા હતા કેટલી વાર કહેવાનું સોળા બાફ્યા એ જગુ ગપુ ગજબ થઈ ગયો એ જગુડા એ ગપુડા જગુ ડેલિકેટ બન્યા પછી તાર ભાઈને ભૂલતો નહીં પાછો શું કાઢે આવી વાત કરે એમ કોઈ ભૂલતો હોય નાનું મોટું પદ મને હાલ દે પાછું પાકો હા નકા બીજી વાર ફોર્મ ભરાવશે તો ડેલિકેટ તને બનાવશે ડેલિકેટ તો ઠીક છે તો બનાવીશ તો હું નાની પાડો પણ મને ધ્યાન રાખજે ભાઈનું એમ મને ડેલિકેટ બધું ફાવે ઓછું ગ્રાન્ટમાં લાદવામાં અલ્યા જગુ ગપુ તમા બેન શું કરવા રાશા હતા તો છું અલ્યા ડેલિકેટ બા છૂટી જા ચોય છૂટ્યા નથી ભાઈ એ પડ્યા હમણાં ઊંધું ગુદડું કરીને પડ્યા તા માથે અલ્યા મું ને ગોઠી બે ધોઈને આયા અત્યાર ઘરે છે ખોટી વાત કરે જોવા દઉં હાલ બતાડું તને હેડો લ્યા એ વાત ચીવી કરે જો પા નહીં છૂટ્યા હોય ને તો મજા નહીં આવતું કે છૂટી જાય હેડ હેડ તું ચા દોસ્ત એટલે આ કે ડેલિકેટ છૂટી જાય છૂટે જ નહીં વાત જ ખોટી છે ને એટલે આ ડેલિકેટ છૂટી નહીં જા તો ઓલરેડી ડેલિકેટ છૂટા છે મતલબ મતલબ અંદર પૂર્યા ઈ ડેલિકેટ નહીં ઈ મુખી બા છે ભૂલતા તમે પણ ડેલિકેટ માં તો ભૂલ્યો હતો ડેલિકેટ માં તો ઉગે છે ડેલિકેટ બા રાતે મીટિંગમાં જાક નહીં હા. ઈટણે મુખી બાને અને ભગત બાને બેને ઊંઘવાનું કઈ જતા ડેલિકેટ બા ઈટણે જાક નહીં મીટિંગમાં ઈટણે મુખી બાને ઊંઘવાનું કઈ જતા એ મુખી બા જાતા ને ડેલિકેટ બા રાતે મીટિંગમાં જાતા ને આપણે મુખી બાને ટૂર કર્યા પરા ડેલિકેટ બા આવે નહીં થોડા આપણને તો અમારે તો છે કે મારો શું થશે એક કામ કરો આજ રાતે ફેર પ્લાન બનાવો ફેર ડેલિકેટ ને ઉપાડો મૂકીને બારો કાઢવો જ નથી ભલી પડ્યો અંદર તો આજ રાજ્ય પ્લાન તો બનાવવો પણ હવે પાકો પ્લાન બનાવવો પડશે નકા મોમ મને મારી નાખશે સંપલ છે પેલા થંપલ બીજા ધોઈને ન ઉપાડતો લાલ પટ્ટી વાળા સંપલ હોય છે એને હા દમ સ્લીપર જેવા લાલ પણ પટ્ટી તો હવે ઓમ દે આ તો ડેલિકેટ બાદ ઉગવાના ને ગઈકાલે મુખી બા ઊંચા છે આ તો ડેલિકેટ બાદ પણ ઉગવાના પાકું કરજો તોય પાકું કરજો તો એ સંપલ ધોવાના ના ભૂલાયો અને કોઈ ખબર ના પડે હો આજ રાજ્ય ફાઇનલ પ્લાનિંગ થી લાલ પટ્ટી વાળા સંપલ ધોઈ અને ઉપાડશે તો મોય પૂજાઈ કોણ છે કીધું તો ખરી મુખી બા મુખી મારો કાકો કાઢશે આપડા તારે શું બરાબર છે ભલે રહ્યા તો જો તાર કાકાને કાંઈ નહીં થાય ખાવા પીવા રેડી આલા છે અત્યારે બહાર કાઢવાના થતા નહીં જ્યાં સુધી ડેલિકેટ માં ન થતા સુધી મુખી અંદર રહેશે બીડીઓની ગળી અને અફેણા લો આ જગુ તો ગરીબ પસંદ નતા તો હમણાં હું હવે બે દાડા નહીં છું બસ જોવા કેમ તો કેદે બુક ચોક બહાર જો તો મુમાન્ય ગમે ગપુ માર દે એ તો હું કહીશ પણ હું મારા માન્ય છો નહીં આવું હમણાં મારા હાથે આખી પ્લાનિંગ ફેરથી કરવી પડશે ને લોહા લાગી જા હજી હું તો કાલનો ઉદાગરો છું હું જોઈ નથી અમે તો રાજી થતા હતા જગુ ડેલિકેટ બાય તો કરી હેડો કઈ પ્લાનિંગ બનાવો બેન તો થોડું ભેગું થાય છે હેડો શેષડે ગોળ જેવું કર્યું